જૂનાગઢ જિલ્લાના કેશોદમાં વ્યાજખોરોના ત્રાસને કારણે સરકારી કર્મચારીએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે। પીડિતે ઝેરી દવા ખાઈ જીવન અંત કરવાનો પ્રયાસ કર્યો હતો અને તેમની હાલત ગંભીર હોવાથી તેમને કેશોદની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા છે। આક્ષેપ મુજબ પ્રવીણ પરમાર નામના વ્યક્તિએ પીડિતને સતત ધમકીઓ આપી હતી અને તેમણે જણાવ્યું કે 50,000 રૂપિયા લીધા બાદ 75,000 ચૂકવી આપ્યા હોવા છતાં વધુ પૈસાની માંગણી અને ધમકીઓ ચાલુ રહી હતી। પ્રવીણ પરમાર તથા તેના પરિવારજનો ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપતા હોવાનું પણ કહેવાઈ રહ્યું છે। હવે ઘટના પહેલા હરસુખભાઈએ સુસાઇડ નોટ લખી હોવાનું પણ જાણવા મળ્યું છે અને ઘટનાને પગલે કેશોદ પોલીસે નિવેદન લેવાની તથા વધુ તપાસની તજવીજ હાથ ધરી છે। અને જે આમાં ઉપાયે ટીકડા પીધા એ વ્યાજખોરના ત્રાસથી પીધા છે। એક વખત 50,000 લઈ ગયેલા હતા અને 75,000 રૂપિયા પરત કરી ગયેલ છે અને હજી 50,000 રૂપિયાની ખંડણી માગે છે અને ધાક ધમકી આપે છે। પ્રવીણ પરમાર ફોન કરીને ઘરના ફોન કરે, રાતના મારી નાખવાની ધમકી આપે, ટાટિયા ભાંગી નાખવાની ધમકી આપે, એવી રીતના ધમકી આપે કે ઘરે આવીને તો બબાલ થાય અને આવી રીતે